આદ્ય ગુરુ પરમ વંદનીય સંત શ્રી ઓધોરામજી મહારાજના ચરણોમાં ખૂબ ખૂબ ભાવપૂર્વક વંદન. આજનો આ પ્રસંગ આપણે નિર્મિત કરી શક્યા છીએ એનો કોઈ પણ જો કારણભૂત હોય તો આપણી હરિહર પરંપરા અને હરિહર પરંપરાના સંતો પરમ આદરણીય આપણા પૂજનીય લાલરામજી મહારાજ હોય કે એમના શિષ્ય ઓધોરામજી મહારાજ, એને આપણે બે હાથ જોડીને એમની જય ઘોષ કરીએ. સંત શ્રી લાલરામ મહારાજ કી, ઓધોરામ મહારાજ કી. આજના ત્રિદશાબ્દી મહોત્સવના આ ખૂબ શુભ પ્રસંગે અને ભગવાન લક્ષ્મીનારાયણના આ પાટોત્સવ નિમિત્તે આજની આ સામાજિક સભામાં પ્રમુખતાને ઉપસ્થિત આપણા આદરણીય પ્રમુખ શ્રી ગંગારામભાઈ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના આદરણીય પ્રમુખ શ્રી ગોપાલભાઈ, લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી અને એમની ટીમ, આપણી બધી જ સંસ્થાઓના મોવડીઓ અને એમની ટીમ, સામે ઉપસ્થિત જ્ઞાતિજનો, ભાઈઓ અને બહેનો, મનની અંદર એમ થાય અને ઘણા યુવાનો પૂછતા હોય છે મને કે આ ત્રિશતાબ્દી મહોત્સવ શું કામ? આપણે જો સનાતન ધર્મને માનતા હોઈએ તો એ સનાતન ધર્મ તો યુગો યુગો પુરાનો છે અને આપણે 30 વર્ષ જ શું કામ ઉજવીએ કે 100 વર્ષ શા માટે ઉજવીએ છીએ? અને હમણાં વોટ્સઅપ ગ્રુપમાં ખૂબ મોટે સંપ્રદાયવાદ, સમાજ તોડું એવી એક જબરજસ્ત મુહિમ ચાલી રહી છે. અને જો સત્યમેવ ગ્રુપ તને કોઈ એડમિન સાહેબ કોઈ હાજર હોય તો મારી સામે બેસે કે હું એમને સમજાવું કે સમાજ તોડવું કોણ છે અને સમાજ જોડવું કોણ છે. મિત્રો, આપણે જો નવી પેઢીને કાંઈ પણ નહીં આપીએ તો એને ખબર નહીં પડે અને કોઈકના દોરવાશે. ગોપાલભાઈ, હું 1978 અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની કારોબારીમાં જોડાયેલો છું. ઉમિયા માતાજીમાં 1994 થી છું. લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનની સ્થાપનાથી છું. રાજકીય રીતે 1974 થી RSS અને જનસંઘમાં છું. ધંધા ક્ષેત્રે હું અખિલ ભારતના ખનિજ ઉદ્યોગના મહાસંઘનો હું ડાયરેક્ટર 15 વર્ષથી છું. એટલે તમામ અનુભવ મારી પાસે છે, તમામ ઘટનાઓ મારી નજર સમક્ષ બની છે. એટલે હું આ વાત તમને કહું છું અને નવી પેઢીને એનો ઇતિહાસ બતાવું છું. મિત્રો, કચ્છ કડવા પાટીદાર સમાજના નામે કોઈ જ્ઞાતિ નહોતી. ગુજરાતની અંદર કડવા પાટીદારો હતા. આજે ભગવાન સ્વામિનારાયણનું બહુ મોટું ઋણ મારા પર છે, એનો પણ હું ઋણનો સ્વીકાર કરીશ કે અમદાવાદની બાજુમાં હિન્દુસ્તાનને મુસ્લિમ કરવાનો પ્રયત્ન આખા દેશમાં ચાલ્યો સૂફી સંતવાદના નામે. અમદાવાદના એક સૂફી સંતના એના જેને કહેવાય ને એમાં આવી અને ઓછાયામાં આવી અને કચ્છના તે વખતના ત્યાંના પાટીદારોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને એના કારણે ત્યાં આપણે બદનામ થયા અને ત્યાંના ભાઈઓ આપણો બહિષ્કાર કર્યો. એટલે આપણે કચ્છમાં આવ્યા અને કચ્છમાં આવી અને આપણો રાજા પણ તે વખતે કચ્છના થોડાક એ વિચારના હતા. એના કારણે આપણે આશરો મળ્યો. આપણી ત્યાં સુધી જ્ઞાતિ એક હતી. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતમાં સતપંથ નહોતું, સનાતન નહોતું, કાંઈ નહોતું, સતપંથ હતું માત્ર. અને 1832 ની અંદર નખત્રાણાની અંદર પિરાણાના વલી મામદ અને કાકા પ્રાગજીએ હિન્દુ ધર્મ છોડાવવા માટે 1832માં કલંકિત ઠરાવ નખત્રાણામાં થયો. બ્રાહ્મણોને મૂકો, તમારા વહીવંચારોને મૂકો, તમારા હિન્દુ સંસ્કારોને મૂકો. અને એ આપણો ભોળા સમાજે સ્વીકાર્યો, લગભગ બધાએ સ્વીકાર્યો. એ સમયે વેલજીભાઈ પરમ આદરણીય સહજાનંદ સ્વામી કચ્છની અંદર ભ્રમણ કરતા હતા, નેત્રાની અંદર હતા અને નેત્રામાં અમારા સાંખલા પરિવારનો એક યુવાન કેસરા બાપા, કેસરા પરમેશ્વરા
એને કીધું આ પીરનો ધર્મ મને સ્વીકાર્યો નથી, આખા સમાજે સ્વીકાર્યો તો એને કીધું મને આ પીરનો ધર્મ સ્વીકાર્યો નથી. એટલે આપણા બધાને કહેતા એમાં કઈ સત્સંગનો દોષ નથી, આપણા પૂર્વજો બધા એમાં જ હતા. કેસરા કા પીરનો ધર્મ સ્વીકાર, નહીં તો તું નાક બાર છો. વિઠ્ઠલની અંદર ચાર પાંચ આડાના ગેડેરાઓ ભેગા થયા અને આમને ખૂબ ધમકાવવામાં આવ્યા કેસરા બાપાને કે કેસરા તું આ છોડી દે. એના બાપાએ કીધું તું આ સાણા ઉપર સામે ન પડ, પણ કે હું પીરનો ધર્મ નહીં સ્વીકારું. નાક બાર કરવામાં આવશે, નાક બાર સ્વીકારીશ. અને કેસરા બાપાને નાક બાર કર્યા, ત્યાંથી આપણી નાતનો જન્મ થયો. બિલકુલ જન્મ લેનારો એક માણસ કેસરા પરમેશ્વરા. એની સાથે કેટલાક લોકો જોડાયા. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના આપણા અનુયાયીઓ, આપણા પાટીદાર સમાજના 6 ગામો છે. એ ગામોના કારણે આપણે બચી શક્યા અને ત્યાંથી આપણે કચ્છ કરવા પાટીદાર સમાજનો જન્મ થયો અને ત્યાંથી ફાંટા પારા ચાલુ થયા. આ પિરાણાના આપણા ગેટર આપણા પૂર્વજો હતા. એને કેસરા બાપાને નાક બાર કર્યા અને કેસરા બાપાએ પોતાની અલગથી નાક ચાલુ કરી અને એ અલગ નાક ચાલુ કરતા કરતા ધીરે 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 આગળ વધ્યા. એવું જ અપમાન આપણા નારજી બાપાનું મુંબઈની અંદર આટલા નિશાન કહેવાતા અને એમનું અપમાન ત્યાં જ્યારે થયું બીજી જ્ઞાતિઓમાં, ત્યારે એને નારણજી બાપાએ અભ્યાસ કર્યો કે આવું જ કેમ એમ કહેવામાં આવે કે નારાયણજી મિસ્ત્રી આયા તો બરાબર, કમ તો ખાસો જાણે તો, પણ આ ખોજો. આ અપમાન નારણજી બાપાનું થયું. નારણજી બાપા ત્યાં સહન ન થયું. નારણજી બાપા આ સમાજ તોડવું ને હું આ જવાબ આપું છું. પાટીદાર સત્યમેવ ગ્રુપ વાળા નોંધ લે કે સમાજ તોડું કોણ હતા? સમાજ તોડું તો બેઠા છે પિરાણામાં, જેને અમારી નાત તોડી છે. તે વખતે જો એને આ સ્વીકાર્યો ન હોત, 1832નો ઠરાવ ન કર્યો તો આપણી નાત એક હોત, સનાતન નાત તે વખતે હોત, તો આજે આપણે 30 વર્ષનો મહોત્સવ ઉજવવાની જરૂર ન પડે સાહેબ. અને તે વખતે નાનજી બાપાએ ખૂબ પ્રયત્ન કર્યા. એની રીતે એમને જે સાધુ સંતોનો સહારો મળ્યો એ બધાએ એમને કીધું કે તમે વૈદિક ધર્મને સ્વીકાર કરો અને વૈદિક ધર્મ સ્વીકાર કરવો પડે. તો તે વખતના બ્રાહ્મણો એને કીધું કે તમે તો મલેજ ધર્મ અપનાવી ચૂક્યા છો, એટલે તમારે તો શુદ્ધિકરણ કરવા માટે કાશીને ત્યાં જવું પડે, જ્યાં આપણા પૂર્વજો પાસે ખાવા અનાજ નહોતું, પહેરવા કપડાં નહોતા, ને એને કે કાશી જાવ તો જઈ શકે. એટલે નારણજી બાપાએ અથાગ પ્રયત્ન કર્યો જીવનના અંતિમ દિવસો સુધી. અને નારણજી બાપાએ શું કર્યું તે વાંચવું હતો. 120 વર્ષ પહેલા પરસોત્તમ લલ્લુએ ઊંઝાની અંદર કણવી પાટીદારનો ઇતિહાસ લખે છે. ઇતિહાસના પાના વાંચો તો તમારી આંખની અંદર હૃદય આવી જાય, આંખોના ધબકારા પડે તમારા કે આ વડીલોને કેટલા પ્રતિજ્ઞા લઈને ગયા છે. મિત્રો, એમાં પણ એને એટલી સફળતા નહોતી મળતી. એ દરમિયાન આપણા અહીંયા લાલરામજી મહારાજ વાંઢાઈની અંદર પોતાનું જે હરિહર પરંપરા પ્રમાણે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા, એમણે પણ ખૂબ પ્રયત્ન કર્યા આપણા સમાજને, કારણ કે આપણા કુળમાંથી જન્મેલા હતા. એટલે છેવટ સુધી એને પ્રયત્ન કર્યા, એમાં સફળતા નહોતી મળતી આપણા લાલરામજી મહારાજને. એમના અંતિમ દિવસો આવ્યા અને અંતિમ દિવસો આવ્યા ત્યારે એમના પરમ આદરણીય શિષ્ય ઉદાવરામજી મહારાજે એમને પૂછ્યું કે ગુરુજી તમને એવી તો કઈ તકલીફ છે, એવી મુશ્કેલી છે કે તમારો જીવ જતો નથી? ત્યારે એને રડતા હૃદયે ઉદવરામને કહે કે ઉદવ તું જો મારો શિષ્ય હો અને સાચો હો તો મારી જ્ઞાતિ છે ને એ સનાતન ધર્મથી વિચલિત થઈ ગઈ છે, એને સાચા સનાતન ધર્મના રસ્તે લઈ આવ્યા માટે તું મને પ્રયત્ન કરી દે, વચન આપ તો મારો જીવ સદગતે જાય. સાહેબ, આજે ઈશ્વર આશ્રમ છે ને, ઈશ્વર આશ્રમ વાંઢાય આપણા માટે તીર્થધામ છે. વાંઢાય આપણો તીર્થ છે, ઈશ્વર આશ્રમ તીર્થ છે. જે તીર્થની અંદર લાલરામજી મહારાજ અને ઉદવરામજી મહારાજનો આ વાર્તાલાપ થયો છે અને એ વાર્તાલાપની પરિપ્રાપ્તિ ઉદવરામજી મહારાજે હાથમાં પાણી લઈને એના ગુરુ લાલરામજીને વચન આપ્યું છે કે મારા જીવનના અંતિમ દિવસો સુધી હું આ પાટીદારોને સનાતન ધર્મના રસ્તે લઈ જવા માટેના તમામ પ્રયત્ન કરીશ. એટલે ઈશ્વર આશ્રમ આપણા માટે તીર્થભૂમિ છે, એનો યત્ન કરવું એ આપણી મૌલિક જવાબદારી છે. મિત્રો, ત્યાર પછી જ્યારે ઉદવરામજી મહારાજે પ્રયત્ન કર્યા, કચ્છની અંદર જાય, ગામડાઓમાં લક્ષ્મીનારાયણ ભગવાનની આપણે પરંપરા કોને આપી? આપણા ઉદવરામજી મહારાજે આપી. આ તબક્કે હું રતનસિંહ ખીમજી ખેતાણીને યાદ કરીશ કે જેણે પોતાનું મિલકત થના કરી નાખી, એને એમ કહી તો કહી શકાય
કે મુંબઈમાં એનો ધંધો રોજગાર મિલકત પના કરી અને લક્ષ્મીનારાયણના પાછળ એટલા લાગ્યા હતા કે સનાતન ધર્મ રસ્તે કેમ મારો સમાજ જાય, એના તમામ પ્રયત્ન કર્યા અને લક્ષ્મીનારાયણની પરંપરા આપણે આપી. ત્યાર પછી લક્ષ્મીનારાયણના ગામે ગામ મંદિરો થયા અને મંદિરો થવા પછી પણ આપણી કઈ પાછળ છોડતા નહોતા આપણે હેરાન કરવામાં. આપણો મંદિર બનાવે ને તોડી નાખે, મંદિર બનાવે ને તોડી નાખે. છેલ્લે આજથી 30-35 વર્ષ પહેલા કોટડાની અંદર, કોટડા જડોદર એટલે આખું સનાતનનું વિચારધારાનું આખું ગામ, કેટલાક નવ પરિવારો પાછા સનાતન ધર્મ છોડી અને સત્સંગમાં ગયા. એમાં કેટલાક લોકોએ, આપણા આગેવાનોએ એનો વિરોધ કર્યો. તે વખતે ખીમજીભાઈ લખમજી એક મરદનો દીકરો હતો, આપણો પ્રમુખ, એ પ્રમુખ સ્થાને હતા અને એના ઉપર કેસ કરવામાં આવ્યા અમદાવાદની અંદર, નારોલની આસપાસ. અને નારોલની અંદર કેસ થાય અને ખીમજીભાઈને દરેક તારીખમાં જવું પડે. અને ત્યારે તેની સાથે કોર્ટમાં તો કોણ ગુનેગારો જોયો, મોટા ભાગા કોર્ટમાં જતા દારૂડિયા ના તે, એની બાજુમાં બેસવાનું થાય તો ખીમજીભાઈ કહ્યું કે હા આપણે સોબેરો કે સમાજનો પ્રમુખ આના ભેગો બેઠો હોય, ચાલો બાજુમાં જ પિરાણા છે, કરશન કાકા છે, એની સાથે વાટાઘાટ કરી પ્રશ્નનું સોલ્યુશન લઈ આવી. અને એ પ્રશ્નના સોલ્યુશન માટે જ્યારે ખીમજીભાઈ ત્યાં જાય છે અને એની સાથે જે દુર્વ્યવહાર થાય છે અને એને કહી દેવામાં આવે છે કે શું લક્ષ્મીનારાયણ વાળી હાલી નીકળ્યું છો તમે, નથી તમારી ગુરુ ગાદી, નથી તમારું કેન્દ્ર સ્થાન, જાઓ અહીંયાથી. આવા અપમાનિત થયેલા ખીમજી લખમજી જ્યારે અહીંયા આવ્યા ને એને જેઠા બાપા બેઠા, એ સાક્ષી છે, જેઠા બાપાને આવીને એને પોતાની હાથમાંથી પોતાનું જે કીધું ને વ્યથા કીધી કે આપણું ગુરુ કેન્દ્ર સ્થાન નથી, એના કારણે આપણો સમાજ અપમાનિત થાય છે, આનું કાંઈક કરવું પડે. ત્યારે જેઠાભાઈ આપણી ધર્મ પ્રચાર સમિતિના ઉપપ્રમુખ હતા અને જેઠા બાપાએ, હું ઉમિયા માતાજીનો ઉપપ્રમુખ, એ પ્રમુખ હતા, મને કે હંસરાજ આ રીતે ખીમજીભાઈનું અપમાન થયું છે. એના પહેલા પણ આપણા જે જોરાવરનગરના ભાઈઓ બધા પ્રયત્નો તો કરતા હતા કેન્દ્ર સ્થાન બનાવવાનું, પણ આપણે એમાં સફળતા નહોતી મળતી. કે આ ખીમજીભાઈનું અપમાન એ ખીમજીભાઈનું અપમાન નથી, આપણી આ પૂરી નાતનું અપમાન છે ને આનું આપણે જવાબ આપવો પડે. જવાબ એવી રીતે અપાય કે આપણું કેન્દ્ર સ્થાન હોય, આપણી ગુરુ ગાદી આ બધું હોય, એના માટેનું બધું પ્રયત્ન કરવો જોઈએ. એટલા માટે 30 વર્ષ પહેલા આજે આપણે ઉજવી રહ્યા છીએ ને, 30 વર્ષ પહેલા આપણે વાઢાઈથી એક ભવ્ય શોભાયાત્રા કાઢી, એમાં શાંતિદાસ મહારાજને બેસાડ્યા હતા. ઇતિહાસ ગલત લખાય છે, ઇતિહાસ ગલત વંચાય છે, એટલે મારે આ ખુલાસા કરવાની જરૂર ઊભી થઈ છે. એ એમાં બેસે છે, આપણે વિરાણી સુધી યાત્રા જાય છે. શરૂઆતના 4-5 વર્ષ સુધી એને આપણા પ્રચારમાં એને પ્રવાસ કર્યો, પણ દુર્ભાગ્ય છે કે આપણે નક્કી કર્યું હતું કોઈને આપણે ગુરુ ન બનાવવા, આપણા ગુરુ તરીકે આપણે વેદોને સ્વીકારવા, પણ એને પ્રવાસ દરમિયાન માત્ર ને માત્ર એના શિષ્યો બનાવવાનું કામ કર્યું. પછી જ્યારે અમે જમીન લીધી, આ જમીન તો લેવાય એમ નથી, કારણ કે શાંતિદાસ મહારાજે ના પાડી કે હવે હું આ પ્રચાર પ્રસારમાં નહીં આવું, ત્યારે આપણી પાસે કાંઈ નહોતું. ત્યારે પણ સમાજની અંદર એવા રત્નો હતા, રત્ન ઊભા થઈ ગયા. મને કહેતા ગર્વ થાય છે કે આ 30 વર્ષના ઇતિહાસની અંદર જે સાધુ સંતો સેવા તો કરી જ છે, એની આપણે નોંધ લઈએ જ છે, પણ ભૂલાયેલું પાત્ર છે આપણી પાસે. એને સર્વ ક્ષેત્રમાં એને ખૂબ મોટું કામ કર્યું છે. એ પાત્ર જો હોય તો એને લોકો સુધી ઉજાગર કરવું પડે, એ આપણી આગેવાનો તરીકે ફરજ છે. આ રતિલાલ પોકાર, એને કીધું કાંઈ વાંધો નહીં, સાધુ નહીં આવે તો ગમે તે લઈ આવતું. એને ધનજી થયું ને, આપણા હરિભાઈ કોઠારીને મુંબઈથી તેડીને આપણે ધર્મની જ્યોત જે બુઝાવવા માંડી હતી એને જલતી રાખી. આપણા જોરાવરનગરના ભાઈઓ વાલજી કિસાન બધા બેઠા છે, એને પ્રયત્ન કર્યો આપણો કોટલા જડોદર પાસે આપણું કેન્દ્ર કરવું, પછી સાયરા પાસે કેન્દ્ર કરવું, પણ સફળતા મળતી નહોતી. જેઠો બાપુ હરોરી પડ્યા. આ ઓધોરામ ભવન છે ને વાંડાઈની અંદર આપણું, એ આપણું આ સમિતિનું કાર્યાલય હતું. આ લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનનો જન્મ એમાં થયો છે, એ બિલ્ડિંગમાં. એટલે એ બિલ્ડિંગ પણ આપણા માટે તીર્થધામ છે, એને જાળવવો એ આપણી પરમ ફરજ છે. જેઠા બાપુ કે હવે કાંઈ થાય એમ નથી, કોઈ સાધુ નથી, એટલે રતિભાઈ કીધું કે હું ને ધનજી સગવણ આ જવાબદારી લઈએ છીએ. કોટલા આપણા હરિભાઈ કોઠારીને મુંબઈથી રવિવારના આવે, પ્રચાર કરીને પાછા ચાલ્યા છે. કેન્દ્ર સ્થાન હોવું આપે, પૈસા છે નહીં સમિતિ પાસે, ગામના મંદિરો પૈસા નહીં આપે તો કરશું શું? જમીનનું કાંઈ છે નહીં. બાપાને કીધું આપણો આત્મગૌરવનો સવાલ છે, આત્મગૌરવ વગર પૈસાનું મહત્વ નથી, ગૌરવ એ આપણું ગૌરવ છે. બાપાને કહે તમે લખાવો પૈસા, બાપાએ પૈસા લખાયા. મને કે તું લખાવ, મેં લખાયા. મારા જેવા કેટલાય આપણા જે ધર્મપ્રેમી ભાઈઓ હતા એને 35-40 લાખ રૂપિયા આપી અને આ જમીન લીધી.
અને જમીન લીધી એટલે એનો પાયો પડ્યો. આ જમીનનું આજે મને કહેવું પડે છે, ખોટો જસ લેવા કેટલાક લોકો નીકળ્યા છે. એટલે આ જમીનનું ખાતમુહૂર્ત કરવું હતું. આ મણિલાલ ભગત અહીંયા બેઠા છે ત્યાં મંચ ઉપર. મણિલાલ ભગત સાક્ષી છે કે અમે બધા શાંતિદાસ મહારાજને વિરાણી વિનંતી કરવા ગયા કે અહીંયા હવે કેન્દ્ર સ્થાનની સ્થાપના કરવી છે, તમે આવો અને આમ કરીએ. એ સાધુ એમને જે જવાબ આપ્યો છે ને, તમે કહેશો તમે રવાડા ઉભા થઈ હશે કે એમ કેન્દ્ર સ્થાન ઉભા થશે, ત્યાં તો માથા કપાશે, કેન્દ્ર સ્થાન નહીં થાય. આ મણિલાલ ભગત સાક્ષી ક્યારે મણિલાલ ભગત એ ભેગા હતા. પછી છતાં પણ આપણે કર્યું. એના પછી એના ચેલાઓની સંખ્યા વધી. મને કોઈ નહીં શાંતિદાસ મારા સાથે કોઈ વાંધો નથી, એને લઈ આવવાળા અમને જતા. એના ચેલાઓની સંખ્યા વધી એટલે દબાણ વધ્યું કે આ સાધુને આપણે ગાદીએ બેસાડવા જોઈએ. રાયણના ખાસ અમારા આગેવાનો કંઠી પંથના અમે કીધું બેસાડીએ, કોઈ વાંધો નહીં. એટલે અમે અહીંયા આ જૂનું આપણું ભવન છે ને ત્યાં મિટિંગ રાખી હતી. શાંતિદાસજી મહારાજને બોલાવ્યા કે શાંતિદાસજી તમે અમે ગુરુ ગાદીએ બેસાડવા તૈયાર છીએ, તમે તમારો રામ મંદિરનો વહીવટ ગમે એને સોંપી દો અને તમે અહીંયા બેસો. એણે જવાબ આપ્યો કે હું કદીએ નહીં બેસું અને મારું રામ મંદિર છે અહીંયા હું તમને જરૂર પડશે સેવા આપવા આવીશ. તો એ રાયણના લોકોને ખબર પડી કે સાધુને બેસવું નથી ને આપણે એમ કહે છે કે બેસાડતા નથી ગાદીએ. એને બેસવું નહોતું ને ભદ આપણા ઉપર નાખે અને પોતાનો પ્રચારનું આ ગઈકાલે પણ જે આ માહોલ છે ને, આપણે એને વંદન કરવું સાધુને, પણ એને માર્કેટિંગ કર્યું છે. પોતે સમર્પિત નથી. સંસ્થાને સમર્પિત હોય તો 30 વર્ષ સુધી કે રતિભાઈ તમે પેલી ડોક્યુમેન્ટરીમાં બતાવ્યું ને, લોકોને એમ થાય કે આ સંકુલ આખું એને ઊભું કર્યું છે. તમે ઇતિહાસમાં લખો, ઓફિસમાં લખો કયા સાધુએ કયા કાર્યકાળમાં કામ કર્યું છે. જેઠા બાપાના માટે એમ કે આ ભાતાએ તો 15 વર્ષ સંસ્કાર તમને બગાડી નાખ્યા. આપણે એમ કહીએ કે 30 વર્ષ સુધી સેવા આપી. આપણે ઇતિહાસ ખોટો ન લખો. આપણે નક્કી કર્યું છે આપણા ગુરુસ્થાને વેદ નારાયણ છે અને વેદ નારાયણનો પ્રચાર જે તે પ્રચારકો કરશે. તમને ખબર નહીં હોય એના પછી શાંતિદાસ પછી આપણે શ્રીરંગ સ્વામી જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે અને રવાપરના આપણા વાસાણી પરિવારના છે, એમને પણ એને ગાદીએ બેસાડવા માટે ઘણા પ્રયત્ન થયા. મારી ઓફિસમાં એના માટે 3 મિટિંગો થઈ હતી. ગઈકાલે મને ફોન આવ્યો કે તમે યાર અમને ભૂલી જ ગયા, 15 વર્ષ સુધી સેવા કરીને કાંઈ નોંધ જ નહીં કે, અને સેવા જેને ઓને કર્યું એને જવું. એને પણ ના પાડી કે નહીં તું ના ગાદી પદે કોઈને બેસાડવાના નથી, આપણે વેદ નારાયણને ગુરુ ગાદી તરીકે બેસાડવાનો છે. અમે પ્રચારક તરીકે અને માર્ગદર્શક તરીકે કામ કરશો ને સેવા આપશું. એણે 15 વર્ષ સુધી સેવા આપી. ત્યારે આ સંકુલ ઊભું થયું અને આ સંકુલના પાયામાં એણે જે કામ કર્યું છે, જેટલા સાધુઓ કર્યું એના માટે વંદન છે, પણ એણે જે વિશિષ્ટ કામ કર્યું છે, આ સ્કૂલનું કામ હોય, સ્કૂલ બનતી હોય, એના ટીચરોના હું ઇન્ટરવ્યૂ લેવા બેંગ્લોર સુધી અમારી સાથે આવે. અમને જરૂર પડે મિટિંગમાં, એ પાલનપુરના ગુરુકુળમાં હોય ત્યાંથી પોતાની ગાડીથી આવે. આપણે કોઈ દિવસ એને ડીઝલ આપ્યું નથી, છતાં આપણે સેવા કરી છે. અને આ 3 સાધુઓ તો 15 વર્ષ સુધી આપણે જે એને દક્ષિણા આપી છે ને 20 થી 22, 25 લાખ રૂપિયા તમામ એના ઓફિસમાં જમા કરાવ્યા કે અમે સમર્પિત છીએ. એટલે આપણે તો જે વી શાસ્ત્રીએ પરમ દિવસે જે આપણે સલાહ આપી ને, એ સલાહ પ્રમાણે વેદને જ આપણે ગુરુ તરીકે માનો, કોઈ વ્યક્તિને ન માનતા. અને આપણે આપણા અનાજ જે વિચારો આપણે આગળ વધારવા જોઈએ. બીજા આપણે કોઈ કામ નહીં આવે. આપણે ઈશ્વરાશ્રમ કામ આવશે, ઉમિયા માતાજી કામ આવશે, કેન્દ્રીય સમાજ કામ આવશે, અને આપણી આ સંસ્થાઓ કામ કરશે. એટલે આપણે આપણા ખેતરમાં જ વાવો તો ઉગશે, તો એ આપણા બાળકો લણી શકશે. આ વાતને મગજમાં મને રતિભાઈ આ ખૂચ્યું હતું. મને સ્વામીજીનો ફોન આવ્યો અને આપણા રાજસ્થાનવાળા સાધુ તો એમ જ લઈ ગયા વાત કે આ સંકુલનું આખું ડેવલપ શાંતિદાસે 30 વર્ષમાં કરીને પહેલા 5 વર્ષ અમે સેવા આપીએ, એ આપણે નોંધ લઈ રહ્યા. પણ બાકી પાછળ જ્યારે કેટલી વખત 7 વખત અમે એમને બોલાવીને એમની સાથે ચર્ચા કરી હતી, અને ચર્ચા કરીને દરેક વખતે એ સહમત થાય અને પાછા ફરી જાય. એટલે કોઈને થતું નથી કે શાંતિદાસ સામે શું કામ મને વાંધો છે એટલો? મને વાંધો નથી, મારી જ્ઞાતિ ત્યાં ગેરમાર્ગે ન દોરાય. અત્યારે તમે એકતાના નામે હું કહું છું કે આપણે જ્ઞાતિ છે ને થોડી, આર્ય સમાજ કોને ક્યાંથી પેદા થયો? સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાંથી પેદા થયો? બીજા આપણા ફાંટાઓ ક્યાંથી પડ્યા? આપણે તો એક જ પિરાણાના ખમાસા ગેટમાં આપણું કાર્યાલય હેડક્વાર્ટર. એણે આપણે નાત પાર કર્યા. એને જો ભણવું અને નાતને જો ખલાસ કરે ને સત્યમેવ ગુરુત્વા, તો એને કહો કે આ મોટી નાતમાં ભળી જાવ તો એક થઈ જશો. અને આ સાધુએ પણ એ જ કહેવું પડે,
શાંતિદાસ જઈને કહે છે તમે આ કરતા તે કરી નહીં, એને સામે કહો તમે આટલા સુધારા શું કામ કર્યા, અત્યાર સુધીના 20 થી 25 સુધારા કર્યા શું કામ કરવા પડે? આપણે કઈ નથી કરતા. આપણે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણા જે જે આ પરંપરાઓ છે એમાં ક્યાં ફેરફાર આવ્યો? એટલે આપણે હાથ જોડી મારે વિનંતી છે કે જે આ સત્યમેવ ગ્રુપવાળા કે બીજા જે ગ્રુપવાળા ખોટો ભરવા આવે ને આપણા યુવાનો પણ એમાં ભરમારા, આપણા લોકો જ કર્યા કે સમાજ તોડું સમાજ તોડું, ઘણા સમાજ તોડું, સમાજ તો એને તોડ્યો. આપણો એક સમાજ હતો ત્યારે સનાતન ધર્મમાં આવી ગયો તો આપણે ઓટોમેટિક એક જ રેત. તો બધું વાત નહીં કરું, ખૂબ મર્મથી સમજજો કે આપણા માટે ગુરુતાને લક્ષ્મીનારાયણ ભવનની અંદર બેઠેલા વેદો છે અને કોઈ પણ સાધુ એનો પ્રચાર કરે, પોતાના શિષ્યો બનાવે તો આપણે ન બનજો, નહીં તો તમારું જ નુકસાન થવાનું હોય. આપણે માનીએ લક્ષ્મીનારાયણને અને મંત્રો કોકના બીજાના લઈએ તો ન થાય. આપણે ઓમ નમો નારાયણનો મંત્ર બોલશું તો જ આપણું કલ્યાણ થશે. ઓમાં ઓનવાય નહીં થાય, તમારું નહીં થાય. એટલે આ ઉમિયા માતાજીના પ્રમુખ તરીકેની જવાબદારી આ સંકુલ ઊભું કરવામાં ક્યાંક મારું યોગદાન, એટલે મને એટલા વર્ષોના અનુભવોને જે દીઠું હોય એ તમારી સામે મૂક્યો. શાંતિદાસ મહારાજના પણ ચરણોમાં વંદન કે તમને પણ ભગવાન સદબુદ્ધિ દે અને તમે લક્ષ્મીનારાયણની જ વાત કરો તો જ અમને એમ થાય કે તમે ક્યાંક અમે જે કંઈ કરીએ એ યોગ્ય કરીએ. વધારે સમય લેવાઈ ગયો હોય, કોઈને માઠું લાગ્યું હોય તો માફ કરજો. નથી મારો કોઈ ઉદ્દેશ ઉપરને ઉતારી પાડવાનો, નથી મારો ઉદ્દેશ કોઈ કિરાણાને ઉતારી પાડવાનો, નથી મારો ઉદ્દેશ કોઈ સંતોને ઉતારી પાડવાનો, પણ મારી જ્ઞાતિને સાચો ઇતિહાસ કેવો હોય મારી પરમ ફરજ સમજીને મેં કીધું છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, મિયા માત કી જય, સનાતન ધર્મ કી જય. अपनी मुंबई बाती